इंडिया न्यूज गुजरातना महत्वना समाचार અને હું છું તમારી સાથે પ્રેરણા। સમાચારોની શરૂઆત કરીએ તો પાલનપુર બનાસ જનરલ હોસ્પિટલમાં ચોમાસાની સિઝનમાં વાયરલના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, જેથી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાયેલું જોવા મળી રહ્યું છે, જેમાં 70% જેટલો વાયરલ ફીવરના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવી રહ્યા છે। ચોમાસાની સિઝન ચાલી રહી છે, જેને લઈને પાલનપુર સહિત જિલ્લાભરમાં તાવ, શરદી, ખાંસી, ઝાડા સહિતની બીમારીઓ જોવા મળી રહી છે। અત્યારે પાલનપુર શહેરમાં ઠેર ઠેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે, જેથી પાલનપુર બનાસ જનરલ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા છે, જેથી દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ રહ્યું છે। આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સુનિલભાઈ જોશીએ જણાવ્યું હતું કે બનાસ જનરલ હોસ્પિટલમાં 70% જેટલા વાયરલ ફીવરના દર્દીઓ નોંધાઈ રહ્યા છે, જેમને હોસ્પિટલ દ્વારા સારવાર પૂરી પાડવામાં આવી રહી છે। બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી તેમજ બનાસ મેડિકલ કોલેજ ચેરમેન પરથીભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સિવિલમાં તમામ લોકોને ઝડપથી અને સારી સુવિધા મળી રહે તે માટે તેમની સૂચના પ્રમાણે કામગીરી કરવામાં આવી રહી છે। તેમજ બનાસ જનરલ હોસ્પિટલમાં પણ સ્વચ્છતા જળવાઈ રહે અને મચ્છરોનો ઉપદ્રવ ન થાય તે માટે તકેદારીના પગલાં રાખવામાં આવી રહ્યા છે। બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુરની અંદર અત્યારે આશરે 1700 થી 2000 જેટલા આઉટડોર પેશન્ટ અત્યારે સારવાર લઈ રહ્યા છે અને ઇન્ડોર પેશન્ટ લગભગ 400 થી 500 જેવા રહેતા હોય છે। અત્યારે હાલ શરદી, ખાંસીની, ઉધરસની સિઝન છે। ચોમાસાની અંદર જે સામાન્ય રીતે જોવા મળતી હોય છે અને વાયરલ ફીવર ખાસ કરીને જોવા મળતો હોય છે। વાયરલ ફીવર અને વાયરલ જે અસર જે છે એના દર્દીઓ બાળકોના વિભાગની અંદર પહેલા કરતાં 70% દર્દીઓ વધી ગયા છે। દાખલા તરીકે 160 દર્દીઓ પેશન્ટ અત્યારે આવે છે, એમાંથી 115 જેવા પેશન્ટ વાયરલ ફીવરના છે, જ્યારે એડલ્ટની અંદર પુખ્ત વયમાં 200 પેશન્ટમાંથી 130 પેશન્ટ વાયરલ ફીવરના આવે છે। વાયરલ ફીવરની અંદર એવું હોય છે કે જે આપણે કોરોનાની અંદર જોયા હતા એ જ રીતે ઘણી વાયરલ ફીવરની અંદર ખાસ કરીને શરદી, ખાંસી, તાવ, માથું દુખવું અને કોકવાર ઉલટી થવી અને કોકવાર ઝાડા થવા, આવું બધું થતું હોય છે। અને આ સિઝનલ વાયરલ ઇન્ફેક્શન એની મેળે જ અઠવાડિયે 10 દિવસની અંદર મટી જતો હોય છે। સામાન્ય રીતે એની કોઈ સ્પેશિયલ દવા હોતી નથી, પરંતુ જો ઇન્ફેક્શન સેકન્ડરી થતું હોય તો એના માટે એન્ટીબાયોટિક અને બીજી અમુક સપોર્ટિવ દવાઓ લેવી પડતી હોય છે। એટલે વાયરલ ફીવર થાય તો તાત્કાલિક તમારા ડૉક્ટરને બતાવો અને ડૉક્ટરને બતાવ્યા પછી જે પણ દવાઓ લખી આપે એ પ્રમાણે સારવાર લેવી જોઈએ। અને સાથે સાથે અત્યારે મેલેરિયા એનો પણ ઉપદ્રવ થતો હોવાની શક્યતા રહેતી હોય છે અને ડેન્ગ્યુ પણ અત્યારે થઈ શકતો હોય છે। ડેન્ગ્યુ અને મેલેરિયા મચ્છરજન્ય રોગ છે કે જે પાણીના ખાબોચિયાની અંદર મચ્છર પેદા થતા હોય છે અને એની અંદરથી એના લાર્વા અને એમાંથી ઈંડામાંથી પછી મચ્છર પેદા થતા હોય છે। તો જ્યાં ત્યાં આગળ પણ પાણી ભરાયેલું રહેતું રહે તો એ ન રહે એ માટે સૌએ ધ્યાન રાખવું જોઈએ। અત્યારે અમારા જનરલ હોસ્પિટલ પાલનપુરની અંદર પણ અમે બહુ સતર્ક રહીને છેલ્લા 1 મહિનાથી અમે ધ્યાન રાખીએ છીએ કે પાણી ક્યાંય ભરાયેલું ના રહે અને મચ્છરજન્ય રોગો પણ ના થાય એની પણ અમે ધ્યાન રાખીએ।